નમસ્કાર મિત્રો, ઓમ એકેડેમી સ્ટડી પોઈન્ટ ગુજરાતમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે 25 જુલાઈના મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીશું। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો। તો મિત્રો, ચાલો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, હાલમાં રાષ્ટ્રીય ઇન્કમ ટેક્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન એ 24 જુલાઈ। તો મિત્રો, સમજૂતી જોઈએ તો રાષ્ટ્રીય ઇન્કમ ટેક્સ દિવસ દર વર્ષે 24 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે। 2026માં પણ રાષ્ટ્રીય ઇન્કમ ટેક્સ દિવસ 24 જુલાઈ 2026ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને આ વખતે મિત્રો તેની 167મી વર્ષગાંઠ ઉજવાઈ હતી। તો મિત્રો, ભારતની અંદર સૌપ્રથમ ઇન્કમ ટેક્સ લાગુ ક્યારે કરવામાં આવ્યો હતો? તો મિત્રો, એનો જવાબ આપેલો છે 24 જુલાઈ 1860ના રોજ। પ્રશ્ન નંબર 2, હાલમાં સ્કોપ્જે મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીની પ્રતિમા ક્યાં અનાવરણ કરવામાં આવી છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન એ મેસેડોનિયાની અંદર। તો મિત્રો, સમજૂતી વિસ્તૃતમાં જોઈએ તો હાલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ ઉત્તર મેસેડોનિયાની રાજધાની સ્કોપ્જે ખાતે આવેલ મ્યુઝિયમ ઓફ ધ સિટી ઓફ સ્કોપ્જેમાં કરવામાં આવ્યું છે। આ અનાવરણ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉત્તર મેસેડોનિયાના રાષ્ટ્રપતિ ગોરદાના સિલ્જાનોસ્કાએ સંયુક્ત રીતે કર્યું હતું। મિત્રો, આ એક મોસ્ટ એમપી પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 13, હાલમાં યોજાયેલી ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન એ અલીરેઝા ફિરોઝાએ। તો મિત્રો, વિસ્તૃતમાં જોઈએ તો આના વિજેતા છે અલીરેઝા ફિરોઝા, જે ફ્રાન્સના નિવાસી છે અને મિત્રો તેની અંદર રનર્સઅપ હતું દિમિત્રી આંદ્રેકિન, જે રશિયાના છે અને તેમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે અર્જુન એરેગેસી, જે ભારતના છે। પ્રશ્ન નંબર 4, મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે ગુજરાત પોલીસ દ્વારા જુલાઈ 2026માં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। તો એનો જવાબ આવશે ઓપ્શન બી ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ। તો મિત્રો, સમજૂતી જોઈએ તો ગુજરાત પોલીસના ગૃહ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકોને ઓનલાઈન સાયબર ગુનાઓથી બચાવવા માટે 1 જુલાઈથી 28 જુલાઈ 2026 દરમિયાન 28 દિવસનું ખાસ અભિયાન ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કરવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 5, હાલમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ પર છે? તો મિત્રો, આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે તમને પૂછાઈ શકે છે। તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન બી પાકિસ્તાન। ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં ભારત 13મા સ્થાને છે। ભારતનું જીટીઆઈ સ્કોર 6.428 છે। ગયા વર્ષની સરખામણીએ ભારતના ક્રમે 2 સ્થાનનો સુધારો થયો છે। 2025માં ભારત 14મા સ્થાને હતું। ઉપરાંત 2025 દરમિયાન ભારતમાં આતંકવાદી હુમલાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। આ રિપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવે છે। પ્રશ્ન નંબર 6, હાલમાં બ્રોડગેજ રેલવે નેટવર્કના વીજળીકરણની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન બી બીજા ક્રમે। બ્રોડગેજ રેલવે નેટવર્ક વીજળીકરણની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે છે। પ્રથમ છે મિત્ર સ્વિટ્ઝરલેન્ડ, જે 100% વીજળીકરણ કરે છે અને ભારત છે 99.6% બ્રોડગેજ રેલવે નેટવર્કનું વીજળીકરણ કરી જુલાઈ 2026 સુધીની અંદર। પ્રશ્ન નંબર 7, મિત્રો, જે મિત્રોને જવાબ આવડતો હોય તે કોમેન્ટ અવશ્ય કરો। હાલમાં કિલ્લાઈ કયા રાજ્યનું પ્રથમ આબોહવા અનુકૂળ ગામ બન્યું છે? મિત્રો, આ મોસ્ટ એમપી પ્રશ્ન કિલ્લાઈ ગામ છે
જે પ્રથમ આબોહવા અનુકૂળ ગામ બન્યું છે? તો મિત્રો તમિલનાડુ રાજ્યનું આ ગામ છે. તો તમિલનાડુની મિત્રો કેપિટલ છે ચેન્નઈ અને તેના સીએમ છે જોસેફ વિજય અને તેના ગવર્નર છે મિત્રો રાજેન્દ્ર અર્લેકર. જે કુડ્ડુલોર જિલ્લામાં આવેલું કિલ્લાઈ ગામ હાલમાં તમિલનાડુનું પ્રથમ સંપૂર્ણ કાર્યરત આબોહવા અનુકૂળ ગામ બન્યું છે. આ પહેલ તમિલનાડુ ક્લાઇમેટ ચેન્જ મિશન હેઠળ અમલમાં મૂકવામાં આવી છે. પ્રશ્ન નંબર 8. હાલમાં મિત્રો DRDOએ ક્યાં લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ કુસાનું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ કર્યું? તો મિત્રો આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો એનો જવાબ આવશે ઓપ્શન બી, ઓડિશા. તો મિત્રો વિસ્તૃતમાં જોઈએ તો મિસાઇલ કુસા લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે અને તેની રચના કરી DRDOએ. તેનું પરીક્ષણ સ્થળ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ, ઓડિશા. હેતુ લડાકુ વિમાનો, મિસાઇલ, ડ્રોન અને અન્ય હવાઈ ખતરાઓ સામે દેશની હવાઈ સુરક્ષા મજબૂત બનાવવી. પ્રશ્ન નંબર 9. હાલમાં કયા રાજ્યમાં સમરસ વિદ્યા સેતુ મેગા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત રાજ્યમાં. શરૂઆતનું સ્થળ આપણું અમદાવાદ છે. શરૂઆત કરનાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને મિત્રો તેનો ઉદ્દેશ છે રાજ્યના 80,000થી વધુ શાળા છોડેલા બાળકોને ફરી ધોરણ 1થી 12માં દાખલ કરીને ઝીરો ડ્રોપઆઉટનું લક્ષ્ય હાંસલ કરવું. આ અભિયાન હેઠળ બાળકો માટે બ્રિજ કોર્સ, માર્ગદર્શન, ઘર મુલાકાતો અને વાલીઓ સાથે સંપર્ક કરી જેવી વ્યવસ્થા કરવામાં આવશે. પ્રશ્ન નંબર 10. હાલમાં સમગ્ર શિશુ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ કયા વયજૂથના બાળકોના સ્વાસ્થ્ય માટે શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો જન્મથી 36 મહિના સુધીના બાળકો હોય તેમના માટે શરૂ કરવામાં આવ્યો છે અને તે શરૂ કરનાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા. અને ઉદ્દેશ્ય છે જન્મથી 3 વર્ષ સુધી બાળકોને ઘર આધારિત અને સમુદાય આધારિત સરળ આરોગ્ય સેવા પૂરી પાડવી. HBNC મિત્રો આનું ફૂલ ફોર્મ હોમ બેઝડ ન્યૂબોર્ન કેર અને HBYCનું ફૂલ ફોર્મ હોમ બેઝડ કેર ફોર યંગ ચાઇલ્ડ. કાર્યક્રમનો એકીકૃત કરીને SSBSK શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 11. હાલમાં કયા દેશમાં ગુલાબી હોઠવાળા વાંદરાની નવી પ્રજાતિ શોધાઈ? તો મિત્રો આ પણ એક મોસ્ટ પ્રશ્ન છે. કોંગોની અંદર. પ્રશ્નનો જવાબ આવશે આન્સર એ કોંગો. પ્રશ્ન નંબર 12. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એ ફેટી લીવર રોગના ગંભીર સ્વરૂપ માંસની સારવાર માટે કયા ઇન્જેક્શનને મંજૂરી આપી છે? તો મિત્રો આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે પરીક્ષામાં પૂછાઈ શકે. તો એનો જવાબ આવશે ઓપ્શન એ, વેગોવી. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એ ફેટી લીવર રોગના ગંભીર સ્વરૂપ માંસનું મિત્રો ફૂલ ફોર્મ છે મેટાબોલિક ડાયફંક્શન એસોસિએટેડ સ્ટેટોપેથિસિસની સારવાર માટે વેગોવી જે 2.4 મિલીગ્રામને છે જેને મંજૂરી આપી છે. આ કંપની છે નોવો નોર્ડિક્સ એ બનાવ્યું છે. પ્રશ્ન નંબર 13. તો પ્રશ્ન 13 છે. હાલમાં કયા રાજ્ય સરકારે વર્ગ 3ની જગ્યાઓ પર સીધી ભરતીમાં અગ્નિવીરો માટે 10% અનામતને મંજૂરી આપી છે? તો મિત્રો આ છે છત્તીસગઢનું રાયપુર, બી ઓપ્શન. તેનું કેપિટલ છે રાયપુર. તેના સીએમ છે વિષ્ણુદેવ સાંઈ અને મિત્રો તેના ગવર્નર છે રામેન ડેકા. પ્રશ્ન નંબર 14. મિત્રો આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટે.
હાલમાં વર્ષ 2026 માટે મિસેસ ઇન્ડિયા 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ આકાંક્ષા ચૌધરી. બાજુમાં મિત્રો તેમનો ફોટો પણ આપેલો છે. પ્રશ્ન નંબર 15. યુવાનોને રમતગમત અને કૌશલ્ય સાથે જોડવા માટે કયા રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સુયોગ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી રાજસ્થાન. તેનું કેપિટલ છે જયપુર. તેના મિત્રો સીએમ છે ભજનલાલ શર્મા અને મિત્રો તેના ગવર્નર છે હરિભાઉ કૃષ્ણન બગડે. પ્રશ્ન નંબર 16. હાલમાં કયો દેશ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે? તો મિત્રો આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એનો જવાબ આવશે ઓપ્શન બી ફ્રાન્સ. મિત્રો તેનું કેપિટલ છે પેરિસ અને તેની કરન્સી છે યુરો. અને મિત્રો ફ્રાન્સના પ્રેસિડન્ટ કોણ છે? તો ઇમેન્યુઅલ મેક્રોન. ફ્રાન્સ 15 વર્ષની ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ યુરોપિયન દેશ અથવા પ્રથમ યુરોપિયન યુનિયન દેશ બન્યો છે. આ કાયદા મુજબ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નવા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી શકશે નહીં અને હાલના એકાઉન્ટ માટે પણ વય ચકાસણી લાગુ કરવામાં આવશે. આ મિત્ર આપણે 25 જુલાઈના મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરી. મિત્રો આગળનું કરંટ અફેર્સ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. અસ્તુ.